સ્વાગત છે, હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો અમદાવાદમાં ફરી એકવાર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે। જો કે આ ફટાકડાની ફેક્ટરી નહીં પરંતુ આખી સિસ્ટમમાં આગ લાગેલી છે। એટલા માટે જ અહીંયા એક સાથે 10 લોકો તરીકેનો અત્યારે અંડર ટ્રીટમેન્ટ છે। અહીંના જે મેડિકલ સ્ટાફ છે એમના સંપર્કમાં અમે છીએ। જે વિક્ટીમ છે એમના પરિવારજનો સાથે પણ અમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ। મેડિકલ સ્ટાફ દ્વારા પૂરતી અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે। અમે જે જાણી છે માહિતી એ મુજબ એ લોકો પોતાના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે। જે પણ એ લોકો પાસે અવેલેબલ ફેસિલિટીઝ છે અને વધુ એ લોકો એમાં એડ કરી અને સારામાં સારું થઈ જાય, માતાજી કરે એમને બધા સાજા થઈ જાય એ પ્રકારનું પ્રયાસો એ લોકો કરી રહ્યા છે। સાહેબ, જે ઇન્જર્ડ છે અને મૃતક છે તે કયા ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં કઈ જગ્યાના હોવાનું સામે આવ્યું છે? હાલમાં અમને જે માહિતી મળી છે પ્રાઇમરી, એમાં જે ઇન્જર્ડ છે અઝર એ અહીંના કપડવંજના મૂળ રહેવાસી છે એવી માહિતી મળી છે। પરંતુ તેઓ ઘણા સમયથી વસ્ત્રાલ અને રામોલ આ પ્રકારના એરિયામાં રહેતા હતા। એ પ્રકારની વિગતો હાલમાં ઉપલબ્ધ થઈ રહી છે। જે પણ વિગતો મળતી જાય છે એના અમે એકવાર વેરીફાઈ જરૂર કરીશું, જેથી કોઈ ફર્ધર કોઈ ઇન્ફોર્મેશનમાં ગેપ ના રહે અને વધુમાં વધુ મદદરૂપ થઈ શકે એ પ્રકારના પ્રયાસ તમામ વિભાગ દ્વારા ચાલુ છે। તો મહેમદપુરાની આ ફટાકડા ફેક્ટરી જ્યાં આગ લાગી છે, રામોલ ગાત્રા રોડ પર આ દુર્ઘટના થઈ અને હવે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। અને પોલીસ તરફથી પણ કહેવામાં આવ્યું, તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। આરએફ કેમ્પની પાછળ આ ફેક્ટરી આવેલી છે જ્યાં આખો આ બનાવ બન્યો છે અને હવે તમે જો રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે પૂર્ણ થવા આવ્યું અને દુર્ઘટનામાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો છે। ઝૂંપડામાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલી રહી હતી। તેની વિગત છે, મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો। હવે મેયર, મનપા કમિશનર, અધિકારીઓ બધા ઘટના સ્થળે પહોંચ્યા અને ચોંકાવનારી વિગત એ કે તંત્રે અગાઉ લાયસન્સ રદ કર્યું હતું। લાયસન્સ રદ કર્યા છતાં ફેક્ટરી ધમધમતી હતી। અમદાવાદમાં ફટાકડાની આ ફેક્ટરી જેમાં બ્લાસ્ટ થયો છે અને 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આરએફએ 10ના મોતની પુષ્ટિ કરી છે। આ ભ્રષ્ટ તંત્રના પાપે 10 લોકોના મોત થઈ ગયા છે। મહેમદપુરાની આ ટેલેન્ટ ફટાકડા ફેક્ટરી કે જ્યાં આ બનાવ બન્યો છે, રામોલ ગાત્રા રોડ પર આ દુર્ઘટના સર્જાઈ। એરિયા જો રામોલ વિસ્તારમાં પડે છે અને આગળ આરએફનો હેડક્વાર્ટર છે, તો આરએફની ટીમો પણ અહીંયા આવી ગઈ હતી તરત જ। પોલીસ પણ અહીંયા છે અને ફાયરની ટીમો પણ છે। રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલી રહ્યા છે। એલજી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં પણ ત્યાં ડીસીપી કક્ષાનો અધિકારી છે અને અત્યારે કન્ફર્મ જ્યારે ખબર પડશે ત્યારે આપણો મીડિયાનો જાણ કરવામાં આવશે। અને કુલ 15 લોકો ઇન્જર્ડ થયા હતા પ્રાથમિક દૃષ્ટિએ, જેમાંથી એક ડેથ કન્ફર્મ થઈ છે। આરોપીઓની વિરુદ્ધમાં બીએનએસ કલમ 105 જો જૂની કલમ આઈપીસી 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ્સનો બી, ક્યોંકિ આ ગેરકાયદેસર ચાલતી હતી અને લાયસન્સ ના હતા, તો એક્સપ્લોઝિવ એક્ટનો પણ એમાં એડ કરવામાં આવશે અને બધી ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ પણ આરોપીની શોધી રહી છે। આરોપી નામ મેહુલ ડોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ સંડાયેલા છે અને એનો જમીન કોની છે, આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ। તો જીસીપી ક્રાઇમનું નિવેદન પણ તમે સાંભળ્યું કે આમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થઈ રહ્યો છે। આ કેસમાં તપાસ અત્યારે ચાલી રહી છે। આખી ઘટનાને સમજવામાં આવશે। ફટાકડા ફેક્ટરીમાં આરએફની ટીમ અહીંયા પહોંચી છે। અહીંયા રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું। હવે જઈને આ ગુનો દાખલ થયો છે। જો કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ અહીંયા સર્જાયેલો છે। તમે જુઓ, આ એ જ વિસ્તાર જ્યાં એક સાથે 10 લાશો પડી ગઈ અને હવે જઈને તંત્ર એક્ટિવ થયું છે। લાયસન્સ રદ કર્યું હતું છતાં પણ ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી ધમધમતી હતી અને હવે અંતે 10 લોકોનો ભોગ આ કેસમાં લેવાઈ ગયો છે અને શંકા એ છે કે કદાચ મોતનો આંકડો વધી પણ છે। અહીંયા 5 લોકો ખૂબ ઇન્જર્ડ છે, એ લોકોને અહીંયા લાવેલા છે। એક રમીલાબેન કરીને છે, એ બિલકુલ ભાનમાં છે, એમને કોઈ તકલીફ ખૂબ નાના પ્રમાણમાં થયેલી છે, એ ઇન્જર્ડ છે, એમની સારવાર ચાલી રહી છે। 4 લોકો વધુ ઇન્જર્ડ છે, એમાં 2 બાળકો છે, જે બહુ નાની ઉંમરના હોય એવું લાગે છે। બાકીના બધા જ લોકો જે
ખૂબ ઇન્જર્ડ છે એમની સારવાર કરી રહ્યા છે અને નીચે ક્યારેક લોકો એક્સપાયર થઈ ગયા હોય એવું અત્યારે આ પ્રાથમિકમાં દેખાઈ રહ્યું છે. સર, તે સ્પષ્ટ થયું છે કે આ જગ્યા કોર્પોરેશનની હદમાં આવે છે કે અમદાવાદ ગ્રામ્યની હદમાં આવે છે? અમદાવાદ ગ્રામ્ય અને કોર્પોરેશનની બાઉન્ડ્રી પર છે. 98% કોર્પોરેશનની હદમાં આવે છે. ખુલ્લા ખેતરો છે, આજુબાજુમાં કેનાલનું પાણી જઈ રહ્યું છે અને જ્યાં ખેતી થાય છે એવી જગ્યા ઉપર આ ફેક્ટરી નથી, પણ બે નાનકડા રૂમની અંદર જે ડેકોરેશનના ટેબલ હોય એવા ટેબલો ઉપર આ કામ કરી રહ્યા છે અને એના કારણે જે બનાવ બન્યો છે એ બનાવની સ્થળે જ્યારે પહેલો કોલ આવ્યો 3:30 વાગે ફાયરની ટીમ અને રેપિડ એક્શન ફોર્સની પણ ટીમ ધડાકાનો ખૂબ મોટા પ્રમાણમાં અવાજ હતો તો રિંગ રોડ સુધી આ ધડાકો સંભળાયેલો. તાત્કાલિક રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ દ્વારા બધા જ લોકોને એમ્બ્યુલન્સમાં સિવિલ અને એલજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા. સર, પ્રધાનમંત્રીએ પોતે આ સમગ્ર મામલે ટ્વીટ કર્યું છે. કોર્પોરેશનની આગળની તપાસ કઈ દિશામાં રહેશે? કારણ કે ઘટના થઈ છે, ક્ષતિ રહી ગઈ છે, આ પ્રકારે કામ ચાલતું હતું કે કોઈની જાણ બહાર હતું, તે ચાહે પોલીસ હોય કે ફાયર વિભાગ હોય. અને અમદાવાદમાં પણ આ જ પ્રકારની અનેક ફેક્ટરીઓ ખેતરોમાં ચાલી રહી છે, 5 ગામ હોય અમદાવાદની હદમાં. તો આ બાબતે આપના દ્વારા કયા પ્રકારની સૂચના? અમદાવાદની હદમાં કે અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં જ્યાં જરૂરી લાગશે એની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરની બાઉન્ડ્રી ઉપર હોય તો પણ જ્યારે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા એ કાર્યવાહી કરવામાં આવશે અને અમદાવાદ શહેરની અંદર જે કોઈ ગોડાઉનો જે કોઈ હશે એની તાત્કાલિક અસરથી ફાયરની ટીમ દ્વારા એની ફરજિયાત રીતે ચકાસણી કરવામાં આવશે. ઓકે. તો અમદાવાદના મેયર હવે નિવેદન આપી રહ્યા છે અને જાણે કે કોઈ સિદ્ધિ મેળવી એવી રીતે કહી રહ્યા છે કે અમદાવાદની હદમાં જ આ બનાવ બન્યો છે. જો કે સાહેબ પહેલા તપાસ કરવાની હતી, જો કે હવે મેયર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આગળ આવી તકેદારી રાખવામાં આવશે. જો કે અત્યારે 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને ચિંતા એ છે કે કદાચ મોતનો આંકડો વધી શકે છે કે કારણ કે કેટલાક ઇજાગ્રસ્તોની સારવાર અત્યારે હોસ્પિટલમાં ચાલી રહી છે. આશા રાખીએ કે એ જલ્દી સાજા થઈ જાય. ખુલ્લા ખેતરમાં શેડમાં આ ફેક્ટરી ચાલી રહી હતી તેવી હવે વિગત કોર્પોરેશન તરફથી આપવામાં આવી છે. રામોલ ગાત્રા રોડ પર આ દુર્ઘટના આખી સર્જાઈ. ફાયર વિભાગની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી અને તમે જો મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી મેયર, ડેપ્યુટી મેયર, અધિકારીઓ સૌ કોઈ ત્યાં પહોંચી ગયા છે અને તપાસ કરવામાં આવી રહી છે. હવે સવાલ એ છે કે આમાં શું જે મુખ્ય ચહેરાઓ છે સામે આવશે ખરા? એક મેહુલ ડોડિયાનું નામ સામે આવ્યું છે. શું ત્યાં સુધી તપાસ આખી સીમિત રહેશે કે પછી એ ફેક્ટરીની જેણે પરમિશન આપી હતી અગાઉ, જેણે લાયસન્સ રદ કર્યું હતું ને પછી કંઈ ધ્યાન ના આપ્યું, એના પર નજર છે. તો આ મોતની ફેક્ટરીને લઈ બીજા મોટા સમાચાર જેના પર નજર કરીએ. અમદાવાદમાં આ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટનાના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે. મૃતકોના આત્માને શાંતિ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના, તેવું સીએમએ કહ્યું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય આપશે. મેડમ, જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, એલજી હોસ્પિટલમાં કેટલા દર્દીઓને લાવવામાં આવ્યા હતા, કેટલાના મોત થયા છે, કેટલા અત્યારે ક્રિટિકલ છે, પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની અત્યારે શું અપડેટ છે? અહીંયા છે ને ટોટલ અત્યાર સુધીમાં 9 પેશન્ટ લાવવામાં આવ્યા, એમાંથી 4 બ્રોડ ડેડ હતા. 4 બીજા પેશન્ટ્સ છે જે ક્રિટિકલ છે, અત્યારે આઈસીયુમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એક મહિલા છે એ સ્ટેબલ છે, એમને સામાન્ય ઈજા છે. જે 4 ક્રિટિકલ છે એમાં 3 બાળકો છે. 99% બાળક બધા 90% ઉપર જ છે. બધાને થોડા રેસ્પિરેટરી બર્ન્સ છે એટલે બધા સિરિયસ જ કહેવાય. તો જો તમે આ નમાલા તંત્રે કેવી હાલત કરી નાખી છે. 3 માસૂમ બાળકો એ પણ અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે. કારણ કે જે રીતે ડોક્ટરે વિગત આપી કે આઈસીયુમાં 4 દર્દીઓ છે, એમાંથી 3 તો નાના બાળક જ છે અને 90% કરતાં વધારે તેઓ દાઝી ગયા છે તેવી વિગત અત્યારે આપવામાં આવી છે. અને આઈસીયુમાં છે એટલે કેસ ખૂબ જ ક્રિટિકલ છે અને જે રીતના સ્ટેટમેન્ટ છે લાગી રહ્યું છે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે અને માસૂમ બાળકો એ પણ અહીંયાથી બાકાત રહ્યા નથી આ પાપી તંત્રના કારણે.
અને મેયર તરફથી પણ એ વાત કહેવામાં આવી હતી કે 2 બાળકોનો આમાં સમાવેશ છે. ડોક્ટરોએ પણ કહ્યું, એટલે કે માસૂમ બાળકો પણ અહીંયા શું કામગીરી કરી રહ્યા હતા, એક મોટો સવાલ છે કે પછી પરિવારના લોકો જ અહીંયા રહેતા હતા, આખું તપાસનો વિષય છે. પણ તમે જુઓ કે આ સત્તાધીશો જે ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો, અમદાવાદના મેયર હોય કે પછી પોલીસની ટીમ, મહેસૂલ તંત્ર, જીપીસીબી, આ બધાના નાક નીચે આ આખી ફેક્ટરી, ગેરકાયદે ફેક્ટરી ચાલી રહી હતી અને પછી માસૂમ બાળકોનો ભોગ લેવાઈ ગયો છે, ગરીબ પરિવારોનો ભોગ આવા લેવાયો છે. અને હવે કહેવામાં આવ્યું કે ભાઈ મનુષ્યવધનો ગુનો દાખલ. શું કરવામાં આવશે? મનુષ્યવધનો ગુનો દાખલ કરી એ 10 લોકો જતા રહ્યા, શું એ પરત આવશે ખરા? શું એમના પરિવારનું કોઈ પાલન પોષણ કરશે ખરા? સરકારે જાહેરાત તો કરી નાખી કે 4 લાખ અને 2 લાખ અમે આપી દઈશું, પણ શું એનાથી એ એમના કિંમતી જીવ પરત આવી શકશે ખરા? કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કોઈએ પોતાના પિતા ગુમાવ્યા છે, કોઈએ પોતાનો માસૂમ બાળક ગુમાવ્યો, શું એ પરત આવશે ખરા? એક મોટો સવાલ, યક્ષ પ્રશ્ન અત્યારનો છે. અને આ ફટાકડા ફેક્ટરીમાં જે આગ લાગી એમાં ફાયર વિભાગની સીધી રીતે બેદરકારી, જીપીસીબી, મહેસૂલ વિભાગ, પોલીસની ટીમ, કોર્પોરેશન, આ બધાની સંયુક્ત બેદરકારી છે. એના કારણે જ આખો આ બનાવ અત્યારે બનેલો છે અને હવે તપાસનું નાટક કરવામાં આવી રહ્યું છે. હવે જે ઇજાગ્રસ્તો છે એમને એલજી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે, કેટલાકની સિવિલ હોસ્પિટલ પણ લાવવામાં આવ્યા. જો કે એલજી હોસ્પિટલમાં જે 4 દર્દીઓ દાખલ છે, કહેવામાં આવ્યું કે એમાંથી મોટા ભાગના અત્યારે આઈસીયુમાં છે, ક્રિટિકલ કન્ડિશનમાં છે, 90% કરતાં વધારે તેઓ દાઝી ગયા છે, એટલા માટે કેસ ખૂબ જ ક્રિટિકલ છે. એક મહિલા કે જેમની અત્યારે સ્થિતિ સ્ટેબલ છે, એ આઉટ ઓફ ડેન્જર છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું. અને હવે તમે જો બનાવ બનતા જ ધારાસભ્યો પણ દોડતા થયા છે, હોસ્પિટલ પહોંચી રહ્યા છે, ધારાસભ્યો અને કેટલાક અધિકારીઓ, ત્યાં પણ જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યો. અને હવે આ તરફ જે આ બનાવ બન્યું છે બ્લાસ્ટનું, ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આરએફની ટીમ પણ ત્યાં ઊભી છે, ફાયર વિભાગની ટીમ પણ ત્યાં છે. અને જો ત્યાં કોઈ અંદર ફસાયેલા છે તો એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે, લોકોને બહાર કાઢવામાં આવે, આખો વિસ્તાર એ સુરક્ષિત રહે માટેનો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે. જો કે ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે કે ક્યારથી આ ફેક્ટરી આવી ચાલી રહી હતી, એમાં કોણે પૈસા ખાધા, શું આમાં કોઈ એવો હપ્તો બાંધી દેવામાં આવ્યો હતો કે ભલે લાયસન્સ નથી છતાં પણ અમારી ફેક્ટરી તમે ચાલવા દેજો, એવું અહીંયા કોઈ સેટિંગ કરવામાં આવ્યું હતું કે પછી આ બાયપાસ થઈને આખો એ લોકો ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી ચલાવતા હતા. અને હવે યક્ષ પ્રશ્ન એ છે કે આવી કેટલી ફેક્ટરીઓ હજુ પણ ગુજરાતમાં ધમધમી રહી છે? એનો મતલબ કે આવી ફેક્ટરી ચાલતી રહે છે, લાશો પડતી રહે છે, લોકોના ભોગ લેવાતા રહે છે, ગરીબ, અને દર વખતે તમે જુઓ કે ગરીબોનો જ આમાં ભોગ લેવાતો હોય છે. ક્યારે તમે જોયું કે માલેતુજાર વ્યક્તિ હોય, કોઈ ધનાઢ્ય પરિવાર હોય, એમના દીકરા દીકરીઓ એ આવી રીતે પ્રભાવિત થયું? ક્યારે બનતું જ નથી. હંમેશા આવા ગરીબ પરિવારો એનો ભોગ લેવાતો હોય છે આવા તંત્રના પાપે. વધુ એક સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી દુર્ઘટનાને લઈ પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે દુર્ઘટનામાં લોકોના મોત વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. દુઃખની ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક તંત્ર અસરગ્રસ્તોને સહાય પૂરી પાડી રહ્યું છે. પીએમએનઆરએફ તરફથી ₹2 લાખની સહાય આપવામાં આવશે અને ઘાયલોને ₹50,000 આપવામાં આવશે તેવી વિગત આપી છે. તો ફટાકડા દુર્ઘટનાને લઈ આ નિવેદન. હવે ફટાકડા ફેક્ટરી દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ ફટાકડા ફેક્ટરીમાં દુર્ઘટનાના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે. મૃતકોના આત્માને શાંતિ મળે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના. અને રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ સહાય આપશે, જ્યારે કે ઘાયલોને 50,000ની સહાય આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું. ફટાકડા ફેક્ટરી દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટના હૃદયદ્રાવક છે. અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં આ બ્લાસ્ટનો બનાવ બન્યો છે, જેમાં હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાને લઈ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે જેસીબી કક્ષાના અધિકારી આ બાબતે તપાસ કરી રહ્યા છે અને ફેક્ટરી સંચાલકના પરિવારજનોને પણ પકડવામાં આવ્યા છે અને ઉચ્ચ અધિકારી આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. શું કહ્યું હર્ષ સંઘવીએ તે સાંભળી લઈએ. જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ
એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યુ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. સાહેબ, આ રાત જે પૂરની કારણે કેટલા લોકોના મોત થયા છે, તો એ લોકોની કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી છે? નહીં, એ તો કમ્પલસરી 4 લાખ રૂપિયાની આપણી જે સરકારના નિયમ પ્રમાણે અને તમામ લોકોના આમાં કેવું હોય છે કે કોઈ બી વ્યક્તિ અગર મૃત્યુ પામે છે તો ઘણીવાર એવું થાય છે કે પરિવારમાં કોણ એના લાભાર્થી, કોને આપવાના, એના માટે એની વારસાત ને એનું જે કામગીરી છે એ ચાલુ છે. પરંતુ મોટાભાગના જે મૃત્યુ પામેલા લોકો છે એમના ઘર ઘર સુધી પહોંચવાનું સરકારે કામગીરી ચાલુ કરી લીધું છે. આભાર. મોટા વરસમાં માળો તૂટી રહ્યો છે, મોટી દુર્ઘટના સર્જાઈ હું ચેક કરાવું. તો અમદાવાદમાં આ ફટાકડાની ફેક્ટરીમાં આ બ્લાસ્ટનો બનાવ બન્યો છે. દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા, જ્યારે કે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અને હવે સવાલ કે આ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, આખરે આમાં જવાબદારી કોની, કોણે બેદરકારી અહીંયા દાખવી? સાથે શું ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોનું કંઈ પાલન થતું હતું ખરા? કોઈ એક નિયમનું શું પાલન થતું હતું ખરા? લાગતું નથી. પણ સવાલ થઈ રહ્યો છે, પરવાનગી પહેલા અહીંયા કોઈ તપાસ કરવામાં આવી હતી કે કેમ? અગાઉ જે અહીંયા સીલ મારવામાં આવ્યું, લાયસન્સ રદ થયું હતું, ત્યારબાદ કોઈ ઇન્સ્પેક્શન થયું? ફાયર સેફટીના નિયમો શું માત્ર કાગળ પર જ હતા? એ સવાલ અત્યારે થઈ રહ્યો છે. સંચાલકની બેદરકારી કે પછી આ સિસ્ટમની નિષ્ફળતા, એ પણ એક ગંભીર સવાલ અહીંયા થઈ રહ્યો છે. આવી દુર્ઘટના રોકવા શું હવે કોઈ કડક પગલાં લેવામાં આવશે ખરા? કોઈ એવો એક્શન પ્લાન સાથે આગળ વધવામાં આવશે ખરા? વારંવારની દુર્ઘટના છતાં પણ આખી સિસ્ટમ કેમ નિષ્ફળ જઈ રહી છે? એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. ફેક્ટરીમાં ફાયર સેફટી હતી કે પછી તે માત્ર કાગળ પર જ હતી? તે સવાલ આ સંદર્ભે થઈ રહ્યો છે. મૃતકોના પરિવારને ન્યાય મળશે ખરા કે પછી ફરી એકવાર આ ગરીબ માસૂમોને ભૂલાઈ દેવાશે? ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયું છે અને હવે શું કોઈની જવાબદારી આમાં નક્કી થશે કે કેમ? કે પછી આમાં પણ વર્ષોના વર્ષો વીતી જશે અને પરિવાર એ દુઃખ દર્દમાં રહેશે અને ક્યારેય ન્યાય મળશે જ નહીં? એક સવાલ આ કિસ્સામાં અત્યારે થઈ રહ્યું છે અને આ દર્શાવે છે કે આપણી સિસ્ટમ કેટલી નબળી ચાલે છે, આપણું તંત્ર કેવું નમાલું છે કે ચારે બાજુ આવી હાટડીઓ ગેરકાયદેસર ચાલતી રહેતી હોય છે પણ કોઈના ધ્યાનમાં નથી આવતી. કદાચ ધ્યાનમાં આવતી હશે તો પૈસા લઈને પછી એ લોકો આંખ આડા કાન કરતા હોય છે, પણ એમને પરવા નથી હોતી કે આવી હાટડીઓના કારણે, આવા ગેરકાયદેસર અડ્ડાઓને કારણે માસૂમ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. આ લોકો આગ સાથે રમત રમી રહ્યા હતા, પણ કોઈએ પણ દરકાર ન લીધી કે તપાસ કરાય કે નોટિસ આપવામાં આવે. અને સત્તાધીશો સીધી રીતે આમાં જવાબદાર છે. અને આ તમામ શહેરના પ્રથમ નાગરિક હોય કે પોલીસ કર્મીઓ કે જેપીસીબીના અધિકારી કે તમામ પોલીસ તંત્રના લોકો, એ શું આ વિસ્તારમાંથી નહીં ફરતા? એમને બધી જ ખબર હોય. જે અધિકારી, જેનો અભ્યાસ છે એને ખ્યાલ તો હોય જ છે. અને હવે આજ એ ફેક્ટરી સંચાલક છે મેહુલ ડોડિયા. ટીવી સ્ક્રીન પર તમે જેને જોઈ રહ્યા છો, આ એ જ રાક્ષસ છે કે જેણે પૈસા કમાવાની લાઈમાં 10-10 લોકોનું ભોગ લેવા માટેનું આખું એક તંત્ર ત્યાં ઊભું કર્યું હતું. લાયસન્સ રદ થઈ ગયું હતું છતાં પણ આ મેહુલ ડોડિયા નામનો એ રાક્ષસ કે જેણે એની ફેક્ટરી ત્યાંને ત્યાં ચાલુ રાખી, એને નિયમોની કોઈ પરવા ન કરી, એણે ફક્ત પૈસા કમાવામાં જ રસ દાખવ્યો અને ત્યાં ગરીબોની સુરક્ષા ન કરવામાં આવી. અહીંયા જે લોકોનો ભોગ લેવાયો છે, શું કોઈ માલિતુજાર વ્યક્તિઓ છે? એ તમામ શ્રમિક પરિવારમાંથી આવે છે. રોજીરોટી માટે બિચારા અહીંયા કામગીરી કરતા હશે. એમને ક્યાં ખબર હતી કે આ મેહુલ ડોડિયા નામનો શખ્સ એમના ફક્ત પૈસા કમાવા માટે એમનો જીવ જોખમમાં મૂકી દેશે? આ જે રાક્ષસ છે મેહુલ ડોડિયા કે જેણે આખી આ ફેક્ટરી તૈયાર કરી હતી અને તંત્રના નાક નીચે એ આખી આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો. હવે સવાલ એ પણ થાય કે શું આ મેહુલ ડોડિયાને કોઈનું પીઠબળ હતું? એના કોઈ એવા પોલિટિકલ કનેક્શન છે અથવા તો અધિકારીઓમાં એવી ધાક છે જેના કારણે એની ફેક્ટરી આટલા સમયથી ચાલતી હતી? સવાલ એ પણ છે કે જે સમયે એનું લાયસન્સ રદ થયું, એ લાયસન્સ રદ કરવા માટે કોણ ગયું હતું? ત્યારબાદ શું કોઈ તપાસ કરવામાં આવી હતી અથવા તો તપાસ થઈ હતી? જે તે સમયે શું પૈસાનો વહીવટ થઈ ગયો હતો? એની તપાસ પણ કરવી જરૂરી છે. મેહુલ ડોડિયા આ જ ફેક્ટરી સંચાલક જેણે 10-10 લોકોના ભોગ લઈ લીધા છે અને હવે
એ અત્યારે ફરાર છે. એના પરિવારજનોને એની અટકાયત થઈ ચૂકી છે, પણ મેહુલ ડોડિયા હજુ પણ પોલીસના હાથમાં નથી આવ્યો. આની સામે તો કડક સજા થવી જોઈએ અને સાથે સાથે આના તમામ કનેક્શન બહાર લાવીને ફક્ત મેહુલ ડોડિયા સુધી આ તપાસ સીમિત ન થઈ જાય એ પણ જરૂરી છે, કારણ કે આ મેહુલ ડોડિયા એકલો તો નહીં હોય, એની સાથે પણ કેટલાક સંડોવાયેલ હશે અને એનું ખાસું એવું ટર્નઓવર પણ વર્ષનું હશે જ. આ મેહુલ ડોડિયા કોને કોને પૈસા આપતો હતો, કોને કોને એને સિસ્ટમમાં ફેલ કર્યા હતા, કોની સાથે એને વાટાઘાટો કરી, કોની સાથે વહીવટ કર્યો, એની તપાસ પણ થવી જરૂરી છે. અને તમે જો કે જ્યારે પણ આવા કિસ્સા બહાર આવે છે ત્યારે બધું કહેવામાં આવે છે કે કોઈને ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ અંતે તો છોડી જ દેવામાં આવે છે. ભલભલા કેસ આપણે જોઈ લીધા, જેમાં શું પરિણામ આવે છે. અંતે પછી કેસ પર કેસ, તારીખ પર તારીખ ચાલતી રહે છે અને પરિવારો એ રજડતા રહે છે, રડતા રહે છે. આ કિસ્સામાં પણ એવું થશે એવું લાગી રહ્યું છે, કારણ કે આ આખી ગુજરાતમાં ગમે ત્યાં કોર્પોરેશન હોય ત્યાં સ્થિતિ આવીને આવી જ હોય છે અને ફક્ત કહેવામાં આવે છે કે ભાઈ આ વખતે અમે તપાસ કરીશું, અમે હવે દોષિતોને છોડીશું નહીં, પણ શું એવું થાય છે ખરા? ક્યારે પણ આવા જવાબ મળતા નથી. હવે આ મેહુલ ડોડિયા એને ક્યારે ઝડપવામાં આવશે એક મોટો સવાલ છે. મેહુલ ડોડિયાને કોણે કોણે મદદ કરી હતી એના સુધી પણ શું પોલીસ જશે કે કેમ, એક અત્યારનો મોટો સવાલ છે. કદાચ નહીં જાય, કારણ કે એમાં જોશે કે કોઈ એવા ભ્રષ્ટ પોલીસ કર્મીએ પોતે એમાંથી ભ્રષ્ટાચારની લાંચ લીધી હશે, એને રકમ લીધી હશે, કે પછી કેટલાક એવા અધિકારી કે જેણે પૈસા લીધા હશે મેહુલ ડોડિયા પાસેથી, તો કદાચ ત્યાં સુધી આ વાત નહીં પહોંચે. જોઈશું આગળ આમાં શું થાય છે. પણ જે પણ હોય, જે પણ તપાસના નાટક કરે, એક સત્ય તો છે કે 10 લોકોનો ભોગ લેવાઈ ગયો છે અને ચિંતાજનક બાબત એ છે કે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે અને એમાં માસૂમ બાળકોનો ભોગ આ કિસ્સામાં લેવાઈ ગયો છે. ત્રણ બાળકો છે એ અત્યારે આઈસીયુમાં દાખલ છે અને 90% કરતા વધારે તેઓ દાઝી ગયા છે. અને જેટલા પણ લોકો અહીં આવ્યા છે મોટાભાગને એમની ક્રિટિકલ સિચ્યુએશન છે. ફક્ત એક મહિલા કે જેમની તબિયત અત્યારે સ્ટેબલ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. ઘણા બધા સવાલો છે, ઘણા બધા પ્રશ્નો છે, પણ આમાં કોઈ જવાબ અત્યારે મળતો દેખાઈ નથી રહ્યો. અને તમે જુઓ કે એલજી હોસ્પિટલ હોય કે પછી સિવિલ હોસ્પિટલ, તમામ જગ્યાએ અત્યારે સારવાર તો લોકોની ચાલી રહી છે. ઇજાગ્રસ્તોની ઝડપથી સારવાર થઈ રહી છે, પ્રયત્ન થઈ રહ્યો છે કે લોકોને બચાવી લેવામાં આવે, પણ જે રીતની એમને ઈજાઓ પહોંચી, જે રીતે એ લોકો દાઝ્યા છે, લાગી રહ્યું છે કે એ કેસ ખૂબ જ ક્રિટિકલ થઈ રહ્યો છે. હવે ત્યાં તમામ ઉચ્ચ અધિકારી, આલા અધિકારી પહોંચ્યા છે, સત્તાધીશો પહોંચ્યા છે. જોઈશું આગળ શું કાર્યવાહી થાય છે. પણ આ આખું જે ઘટનાક્રમ છે એ અહીંયાનું તંત્ર નિષ્ફળ ગયું છે એ સીધી રીતે આપણે કહી શકીએ છીએ. તો અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરી કે જેમાં એક સાથે 10 લોકોનો ભોગ લેવાઈ ગયો અને આરએફ જે કેમ્પ છે એની પાછળ જ આ ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલતી હતી, કારણ કે લાયસન્સ તો એનું રદ જ થઈ ગયું હતું, છતાં પણ એણે ફેક્ટરી ચાલુ રાખી. લોકોના જીવ સાથે એ ખેલ કરી રહ્યો હતો. એને ખબર હતી કે અહીંયા લાયસન્સની મંજૂરી નથી, ફાયર સેફટીની સુવિધા રાખવી જરૂરી છે. લાયસન્સ નહોતું તો ફાયર સેફટીની સુવિધા પણ અહીંયા ક્યાંથી હશે, છતાં પણ એની આ ફેક્ટરી ચાલતી રહી અને અંતે પછી આ 10 લોકોનો ભોગ લેવાઈ ગયો છે. હવે ત્યાં જે બ્લાસ્ટ થયો એ લગભગ બપોરના સમય આસપાસ થયો હતો અને પછી એટલી વિકરાળ આગ લાગી કે ચારે બાજુ લાશોના ચિત્રા જોવા મળ્યા હતા. જો કે આ ધડાકાનો અવાજ સંભળાતા બાજુમાં જે આરએફ કેમ્પ છે, જવાનો તુરંત જ ત્યાં પહોંચ્યા. એમણે જાતે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ફાયર વિભાગને પણ બોલાવી લેવામાં આવી, પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ અને પછી રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જે ઇજાગ્રસ્ત હતા તુરંત જ એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને પછી એમની સારવાર કરાવવામાં આવી. અને પછી વિગત મળી કે ભાઈ લાયસન્સ તો આનું રદ થઈ ગયું હતું, છતાં પણ એની ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી અને એમાં જ 10 લોકોનો ભોગ લેવાઈ ગયો છે. 10 લોકોના મોત થયા છે અને જે મૃતકો છે બધા જ શ્રમિકો છે તેવી અત્યારે પ્રાથમિક વિગતો મળી છે. તમામ ગરીબ મધ્યમ વર્ગના આ લોકો છે જેમનું આ દુર્ઘટનામાં ભોગ લેવાયો છે. જે મૃતકો છે એમના નામ પણ સામે આવ્યા હતા અને સાથે સાથે જે ઇજાગ્રસ્ત છે, ઇજાગ્રસ્તોની વાત કરીએ તો અજય ડામોર, પાયલ ડામોર, ભરત ચારણ, સુરેશ ડામોર અને ગોવિંદ ડામોર આ ઇજાગ્રસ્તો છે જેમની યાદી બહાર આવી છે. અને મોટા ભાગના 26 થી 38 વર્ષના યંગ લોકો છે. એક જે ગોવિંદભાઈ ડામોર છે 48 વર્ષ છે, બાકી તમામ યંગ લોકો જ આમાં હતા અને
3 માસૂમ બાળકો છે એ પણ આમાં ગંભીર રીતે દાઝી ગયા છે. 90% કરતાં વધારે તેઓ દાઝ્યા છે એવી વિગત અત્યારે મળી છે, જેમની સારવાર ચાલી રહી છે. અને આ જ શખ્સ મેહુલ ડોડિયા જે ફેક્ટરી ચલાવી રહ્યો હતો. મેયર, મનપા કમિશનર, એએમસીના અધિકારી હવે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તંત્રની નિષ્ફળતા તમે જુઓ કે અગાઉ જે લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું, જે ફેક્ટરીને મંજૂરી નહોતી, એ ફેક્ટરી અહીંયા ચાલતી રહે છે, એની મનમાની ચાલતી રહે છે. એનો મતલબ કે કોઈ નિયમો નડતા નથી, કોઈ એસઓપી આ લોકોને લાગુ નથી પડતી અને કદાચ એવા નિયમો હોય તો આ લોકો એને સીધી રીતે બાયપાસ કરી દે છે પૈસા આપીને. સિસ્ટમ આખી આમાં સડેલી છે. ये जो कैनाल के साइड में ये जगह में एक बारूद का फैक्ट्री चल रहा था और ये इमीडिएटली इसके ऊपर अभी 3:30 बजे फायर को कॉल मिला. फायर के टीम तुरंत यहाँ पर पहुँच के ये कार्यवाही किए. यहाँ आरएएफ का भी यहाँ नज़दीक में आरएएफ के जो जवान हैं वो उनके द्वारा भी यहाँ राहत और बचाव का कामगिरी किया गया. इमीडिएटली जो दर्दी हैं इमीडिएटली उनको एलजी हॉस्पिटल और सिविल हॉस्पिटल में शिफ्ट किया गया है. उनका स्वास्थ्य का पूरा ध्यान रखा जा रहा है. इसमें संपूर्ण जो तपास है वो तपास कार्यवाही अत्यारे जारी है. कितने मौत हुए, कितने लोग इंजर्ड हैं और यहाँ पर उनके जो भी इनके पास लाइसेंस था या नहीं था? अभी तक 5 जो व्यक्तियों का नहीं होने का खबर है और अभी जो है दूसरे लोग सीरियस अवस्था में है. इसका पूरा जो व्यवस्था है वो कैसे, किस परमिशन के तहत ये था, क्या क्या व्यवस्था था, उसका पूरा तपास अभी चालू है. सर, ऐसी भी बात मिली कि इन लोगों का लाइसेंस कैंसिल हो चुका था, तो इसके बारे में क्या जानकारी है? उसका तपास अभी चालू है और तपास में जो भी सामने आएगा वो उसके ऊपर कार्यवाही किया जाएगा. इस प्रकार की जांच आगे के दिनों में होने वाली है इस केस में? इसमें पुलिस के द्वारा कार्यवाही शुरू कर दिया है और तमाम जो तपास है उसके अनुसार कार्यवाही होगा. ओके सर, थैंक यू.